નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વિજ્ઞાનની અંદર 10મો પાઠ ચાલુ હતો અને એમાં પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન આ બે મુદ્દાઓ વિશે આપણે વાત કરી હતી અને સાથે સાથે પ્રકાશ વિશે પણ માહિતી મેળવી છે. હવે આપણે નેક્સ્ટ સામાન્યપણે લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી જે અરીસા માટે પણ ભણી ગયા એવી રીતે લેન્સ માટે પણ સંજ્ઞા પ્રણાલી આવે. ખાસ કરીને લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી છે શું હકીકતમાં પહેલા તો આપણે એ જાણવું પડે. તો કોઈ પણ લેન્સ છે તો લેન્સ બે પ્રકારના અંતર્ગોળ અને બહિર્ગોળ એની કિરણાકૃતિ જોઈ ગયા એના દ્વારા મળતા પ્રતિબિંબ પણ જોઈ ગયા આપણે. હવે એ જ બાબતની અંદર ખાસ કરીને સંજ્ઞા પ્રણાલીમાં વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, વસ્તુ ઊંચાઈ, પ્રતિબિંબ ઊંચાઈ આ બે પ્રકારની સંજ્ઞાઓને દર્શાવવામાં આવે, એક પ્લસ અને એક માઈનસ. કાં તો વસ્તુ ઊંચાઈ ધન હોય, કાં તો પ્રતિબિંબ ઊંચાઈ છે ધન અથવા ઋણ હોઈ શકે, કાં તો વસ્તુ અંતર છે ધન હોય, પ્રતિબિંબ અંતર ધન અથવા ઋણ હોઈ શકે. હવે આમાં બે વસ્તુ મેં બોલવામાં તમે ધ્યાન દીધું હોય તો કીધું કે વસ્તુ ઊંચાઈ અને વસ્તુ અંતર. વસ્તુ ઊંચાઈ છે એ હંમેશા ધન લીધી ને કે ઋણ શબ્દ એવો વાપર્યો નથી મેં. પરંતુ હવે આપણે થોડુંક આકૃતિ દ્વારા સમજવાનું છે કે ભાઈ જ્યારે તમે ધોરણ 9 ની અંદર યામ ભૂમિતિ નામનું ચેપ્ટર ભણી ગયા એમાં યામાક્ષો આવતા તો આપણે પણ એવી જ રીતે અહીંયા થોડીક એની બેઝિક જાણકારીઓ દ્વારા આપણે શરૂઆત કરવાની છે. તો જોઈએ એક એક વસ્તુ આપણે ક્લિયર કરતા જઈએ અને સમજતા જઈએ. તો પહેલી વસ્તુ અહીંયા આપણે ભણવાની છે તો કે લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી. લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી એમાં આપણે બહિર્ગોળ લેન્સ અથવા અંતર્ગોળ લેન્સ કોઈ પણ તમે લઈ શકો. તો પહેલા આપણે જોઈએ ધારો કે એક બહિર્ગોળ લેન્સની આકૃતિ દોરવો અહીંયા. આ છે બહિર્ગોળ લેન્સ, આ છે મુખ્ય અક્ષ. હવે અહીંયા ઓપ્ટિકલ સેન્ટર O છે તમને બધાને ખબર જ છે. હવે આપણે શું કરવાનું છે આગળ તો કે આપણે બે અક્ષ દોરવાની છે, x અક્ષ અને y અક્ષ. મુખ્ય અક્ષને સમાંતર એક યામાક્ષ દોરવામાં આવે છે અને O ને સમાંતર, એટલે કે આ જે એક્સિસ છે, આ જે અક્ષ છે એને આપણે શું કહેશું? x અક્ષ કહેશું આપણે આને. એવી રીતે O ને અથવા તો મુખ્ય અક્ષ જે x અક્ષ છે એને જ્યારે લંબ એક અક્ષ દોરવામાં આવે એટલે કે અહીંયાથી ધારો આપણે એક અક્ષ દોરી આ રીતે તો આને કહેશું આપણે y અક્ષ કહેશું આપણે. તો ચાર ભાગ પડી ગયા અહીંયા કુલ. આ પહેલો ભાગ, આ બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. ઓકે, હવે આપણે એ જોવાનું છે આની અંદર કે વસ્તુ ક્યાં મૂકવાની, પ્રતિબિંબ ક્યાં મળી શકે આપણને, વસ્તુ અંતર ક્યાં હોઈ શકે, પ્રતિબિંબ અંતર ક્યાં હોઈ શકે. તો એની વાત કરીએ તો પહેલા તમને સિમ્પલ વસ્તુ ખબર કરી દો. પહેલા તો એ વાત કરી દઉં કે વસ્તુ તમે કોઈ પણ આ એરિયામાં મૂકવાના છો અહીંયા. તો આ રીતે અહીંયા આપણે વસ્તુ મૂકી દીધી ધારો કે. હવે અહીંયા આ h વસ્તુ ઊંચાઈ છે, h આપેલી છે. હવે પહેલા તમને અંતરની વાત કરી દઉં કે ઉપર તરફના અંતરો એટલે કે આ તરફના અંતરો, એક નીચે તરફના અંતરો આવશે, એક અહીંયા પણ નીચે તરફના અંતરો આવે, એક અહીંયા ઉપર તરફના અંતરો. હવે કોઈ પણ તમારે જે અંતરોની વાત હોય તો ઉપર તરફની ઊંચાઈ, નીચે તરફની ઊંચાઈ, આ બે ઊંચાઈઓ થઈ ગઈ. એક ઉપર તરફની ઊંચાઈ, એક નીચે તરફની ઊંચાઈ, આ બે ઊંચાઈ થઈ. એવી રીતે કોઈ પણ વસ્તુ અંતર હોય કે પ્રતિબિંબ અંતર હોય, કોઈ પણ અંતરો જે માપવાના હોય લેન્સમાં એ ઉગમ જે આ જે O છે, જે પ્રકાશી કેન્દ્ર O જેને અહીંયા ઉગમ બિંદુ કહેશું આપણે, એની સાપેક્ષે કોઈ પણ અંતર માપવાનું હોય. કારણ કે અહીંયા O થી તમે આ તરફ જાઓ અહીંયા, અથવા O થી આ તરફ આવો અહીંયા, આ તો જો અહીંયા O થી તમે આ તરફ જમણી તરફ આવ્યા અહીંયા તો જમણી બાજુના અંતર હંમેશા માટે કેવા લેવામાં આવે તો કે ધન લેવામાં આવે. કેવા લેવામાં આવે? ધન. એ જ રીતે ઉપર તરફની ઊંચાઈ એ ડાબી તરફ હોય કે જમણી તરફ હોય, હંમેશા ઉપર મુખ્ય અક્ષથી લઈને ઉપર તરફની ઊંચાઈ છે કેવી હોય? હંમેશા ધન હોય. એટલે આ ઊંચાઈ પણ કેવી થઈ? ધન થઈ ગઈ. હવે એટલી ખબર પડી ગઈ. તો આના પરથી પહેલી વસ્તુ તે ખબર પડી તમને કે વસ્તુ ઊંચાઈ h હંમેશા કેવી હોય? ધન જ હોય. કોઈ દિવસ વસ્તુ ઊંચાઈ ઋણ હોઈ શકે નહીં. એટલે વસ્તુ કોઈ દિવસ આપણે મુખ્ય અક્ષની નીચેની તરફ મૂકતા નથી. એટલા માટે હંમેશા ઉપર જ હોય. પ્રતિબિંબની બે શક્યતાઓ છે. પ્રતિબિંબ તમે ભણી ગયા. એક આભાસી પ્રતિબિંબ પણ હોય ને વાસ્તવિક પ્રતિબિંબ પણ હોય. હવે આભાસી પ્રતિબિંબ હોય તો કેવું મળે? ચોથું પ્રતિબિંબ હોય. આભાસી પ્રતિબિંબ ચોથું હોય એટલે વાસ્તવિક પ્રતિબિંબ કેવું હોય? ઉલટું હોય.
પણ લેન્સની અંદર એક વસ્તુ ક્લિયર કરવાની છે કે લેન્સમાં વાસ્તવિક પ્રતિબિંબ કઈ તરફ મળે તો કે આ છે જમણી બાજુ, આ જમણી બાજુ, આ છે ડાબી બાજુ, ડાબી બાજુ, અહીંયા ઉપર તરફની ઊંચાઈ, આ છે નીચે તરફની ઊંચાઈ. ઓકે, એટલું ક્લિયર થઈ ગયું. ઉપર તરફની ઊંચાઈ, નીચે તરફની ઊંચાઈ એ પણ ખબર પડી ગઈ આપણને. ઉપર તરફની ઊંચાઈ ધન છે તમને કહી દીધું પહેલા. હવે વાત એવી છે અહીંયા ખાસ તો કે તમને સિમ્પલ રીતે હું સમજાવું કે ભાઈ બહિર્ગોળ લેન્સ છે એમાં તમને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું મળે. ઉલટું કઈ તરફ હોય તો કે આ બાજુની સાઈડ, એટલે કઈ તરફ? જમણી બાજુ. આ તરફ કોઈ પણ જગ્યાએ તમને પ્રતિબિંબ મળી શકે વાસ્તવિક. તો વાસ્તવિક પ્રતિબિંબ આપણે પ્રતિબિંબને કોના વડે દર્શાવીએ? h ડેશ વડે. h ડેશ વડે. તો પ્રતિબિંબ ઊંચાઈ કેવી થઈ ગઈ તો કે જો વાસ્તવિક પ્રતિબિંબ હોય, વાસ્તવિક પ્રતિબિંબ હોય તો એને આપણે શું કહીશું અહીંયા? h ડેશ. અને h ડેશ કેવા મળશે? ઋણ મળશે, કારણ કે વાસ્તવિક પ્રતિબિંબ છે કેવું હોય? હંમેશા ઉલટું પ્રતિબિંબ હોય છે. કેવું હોય? ઉલટું પ્રતિબિંબ. ઓકે, એટલું ક્લિયર થઈ ગયું. હવે ધારો કે આભાસી પ્રતિબિંબની વાત કરીએ તો આભાસી પ્રતિબિંબ કઈ તરફ હોય તો કે ઉપરની તરફ આવવાનું. હવે એ આભાસી પ્રતિબિંબ તમને ક્યાં મળે તો કે લેન્સની ડાબી તરફ મળે. અહીંયા ડાબી તરફ મળતું પ્રતિબિંબ પણ h ડેશ જ કહેવામાં આવે. હવે h ડેશ પ્રતિબિંબ જે છે અહીંયા ધારો કે આ h ડેશ, તો ઉપર તરફની ઊંચાઈ કેવી લેવામાં આવે? ધન લેવામાં આવે યામાક્ષમાં. તો અહીંયા આભાસી પ્રતિબિંબ માટે આભાસી પ્રતિબિંબ એ પણ h ડેશ થશે, બરાબર. કેવું લેવામાં આવે? ધન લેવામાં આવે. એ કેવું પ્રતિબિંબ હોય? ચતુ પ્રતિબિંબ. ચતુ પ્રતિબિંબ. પણ અહીંયા ફરીથી પાછી એક વસ્તુ કહી દઉં કે આ લેન્સની જમણી બાજુ હશે અને આ આભાસી પ્રતિબિંબ લેન્સની ડાબી બાજુ હશે. અરીસા કરતા ઉલટું છે. અરીસામાં શું થતું કે પ્રતિબિંબ જે વાસ્તવિક પ્રતિબિંબ મળતું, અંતર અરીસાની વાત કરીએ તો વસ્તુ અહીંયા હોય તો પ્રતિબિંબ આમાં તમને ગમે ત્યાં ક્યાંક મળી શકે, તો વસ્તુ તરફ પણ મળતું. તો શું થતું કે આ તો h ડેશ તો માઈનસ મળતા, આ h પ્લસ મળતા આપણને, પરંતુ અંતરની જરા વાત આવે. હવે આપણે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરની પણ વાત કરવાની છે. તો વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર મેં પહેલા વાત કરી કે ઉગમ બિંદુ O ની સાપેક્ષે લેવાનું હોય તો જમણી તરફના અંતર છે કેવા લેવામાં આવે? ધન લેવામાં આવે. તો ડાબી તરફના અંતર કેવા લેવામાં આવે? ઋણ લેવામાં આવે. તો વસ્તુ અંતર બહિર્ગોળ કે અંતર્ગોળ કોઈ પણ લેન્સ હોઈ શકે. એના માટે ધારો કે વસ્તુ અહીંયા છે તો આ જે અંતર છે અહીંયાથી આ અંતર એ અહીંયા તો u બતાવી શકાય, પરંતુ આપણે કેવું પડે એવું કે વસ્તુ અંતર u કેવા હોય? હંમેશા માઈનસ હોય, એટલે કે એને માઈનસ u વડે દર્શાવીએ છીએ આપણે. ઓકે, ત્યારબાદ પ્રતિબિંબ અંતરની વાત હોય તો પ્રતિબિંબ અંતર છે એ જો આભાસી હશે તો કઈ તરફ મળશે? વસ્તુ તરફ જ મળશે. તો આભાસી પ્રતિબિંબ અંતર, હવે આ ઊંચાઈની વાત હતી, હવે અંતરની વાત કરીએ આપણે. અંતર તો પ્રતિબિંબ અંતર એમાં પેલું આભાસી પ્રતિબિંબ હોય તો v કેવા થશે? કારણ કે પ્રતિબિંબને કોના વડે દર્શાવીએ આપણે? v વડે. તો અહીંયા આપણે ધારો કે અહીંયાની વાત કરીએ તો આ થશે v, અને અહીંયા ધારો કે વસ્તુ હોય તો આ શું થશે? u થશે. વસ્તુ અંતર v આભાસી હોય તો કઈ તરફ મળે? લેન્સની ડાબી તરફ જ મળે. જે તરફ વસ્તુ હોય તો વસ્તુ અંતર માઈનસ u છે તો v પણ કેવા થશે? માઈનસ. પરંતુ જો વાસ્તવિક પ્રતિબિંબ હોય તો કઈ તરફ મળે? લેન્સની જમણી તરફ. જમણી બાજુનું અંતર કેવા હોય? હંમેશા ધન હોય. ઊંચાઈ ભલે ઋણ છે તો અંતર કેવું છે? ધન. એટલે આ કેવા થશે? પ્લસ v થશે. ઓકે, તો તમને ક્લિયર અને કટ વાત કરી દઉં અહીંયા સિમ્પલ લોજિક થી આ બધામાં કે પહેલી વસ્તુ તમને ખબર છે કે ઊંચાઈની વાત આવતી હોય, ઊંચાઈ તો વસ્તુ ઊંચાઈ હંમેશા કેવી હોય? પ્લસ h હશે. એવી રીતે પ્રતિબિંબ ઊંચાઈ
ઊંચાઈ પ્રતિબિંબ ઊંચાઈમાં પેલું જો આભાસી હશે તો કેવું મળશે પ્લસ h ડેશ મળશે, પરંતુ વાસ્તવિક હશે તો માઈનસ h ડેશ મળશે. એવી રીતે અંતરની વાત આવતી હોય તો અંતરમાં વસ્તુ અંતર હંમેશા માટે માઈનસ યુ જોવાના, કારણ કે ડાબી તરફ છે એટલા માટે, ડાબી બાજુ છે એટલા માટે. તો અહીંયા પ્રતિબિંબની વાત આવતી હોય પ્રતિબિંબ અંતર તો એમાં બે પ્રકાર પડશે. જો આભાસી હોય પ્રતિબિંબ અંતર આભાસી હોય તો પ્રતિબિંબ આભાસી હોય કઈ તરફ હોય, અહીંયા હશે ક્યાં ગમે ત્યાં આ બાજુના ભાગમાં કોઈ પણ જગ્યાએ એટલામાં, તો એ અંતર તો પાછું ઋણ જ થવાનું. તો અહીંયા આભાસી માટે માઈનસ v થશે, પરંતુ વાસ્તવિક માટે પ્લસ v થશે. તો આ આખી તમારી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી કહેવામાં આવે, અને લેન્સ માટે નવી સંજ્ઞા પ્રણાલી પણ કહી શકાય. અને આ સંજ્ઞા પ્રણાલીમાં તમારે મેં તમને બધા એક મુદ્દા જે બુકમાં એક લીટી લખેલી છે એ રીતે મેં તમને સમજાવ્યું નથી. મેં તમને એક મુદ્દો વ્યવસ્થિત ક્લિયર કરીને સમજાવ્યો કે ભાઈ અહીંયાથી આ રીતે આમ હોય તો આમ કરવાનું, અને આ આખો એટલો ભાગ મેં તમને લખેલો છે એમાં આખી સંજ્ઞા પ્રણાલી આવી ગઈ. મહત્વની વાત એટલી છે કે તમે જ્યારે કોઈ પણ દાખલા કે આ કંઈ ગણતા હોય ત્યારે તમને એટલી ખબર હોવી જોઈએ ક્યારે મારે કયું અંતર ધન લેવું, ક્યારે કયું અંતર ઋણ લેવું, સાથે કઈ ઊંચાઈ ધન લેવી અને કઈ ઊંચાઈ ઋણ લેવી. આ એટલી વસ્તુ તમને ખબર પડી જાય એટલે બીજું કશું આમાં કંઈ કરવાનું છે નહીં. અને એ વસ્તુ તમને મેં પહેલા કહી, તમારે બે વસ્તુ યાદ રાખવાની છે જ નહીં. વસ્તુ ઊંચાઈ હંમેશા ધન હોય, વસ્તુ અંતર હંમેશા ઋણ હોય. આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે બાકી તમારે યાદ શું રાખવાનું છે તો કે જો આભાસી પ્રતિબિંબ હોય તો એ કેવું હોય, જતું હોય એટલે પ્લસ h થવાનું, પ્લસ h ડેશ થશે. એવી રીતે વાસ્તવિક પ્રતિબિંબ હોય તો શું થશે, h ડેશ કેવા થઈ જશે, માઈનસ થશે, કારણ કે ઉલટું પ્રતિબિંબ હોવાનું. એટલા માટે અંતરની વાત હોય તો વસ્તુ અંતર હંમેશા કેવું હોય, માઈનસ u હોય. તો મેં પહેલા વાત કરી દીધી. હવે પ્રતિબિંબ અંતરની વાત હોય તો આભાસી છે, આભાસી પ્રતિબિંબ હોય તો કઈ તરફ હોય તો કે ડાબી તરફ મળે આપણને, ડાબી તરફ હોય એટલે માઈનસ v થવાના. પરંતુ જો વાસ્તવિક હોય તો એ જમણી તરફ મળશે, જમણી તરફ મળતું અંતર કેવું હોય, હંમેશા પ્લસ v તરીકે લેવામાં આવે છે. ઓકે, તો આ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી. હવે આપણે આગળ જે વાત કરવાની છે લેન્સનું સૂત્ર. હવે લેન્સનું સૂત્ર મેં પહેલા વાત કરી છે તમને કે અરીસાનું સૂત્ર અને લેન્સનું સૂત્ર જૂના પ્રશ્નની તારવણી આવતી, કેવી રીતે એને તારવી શકાય એના વિશેની વાત. પરંતુ અહીંયા તારવણી હવે નીકળી ગઈ આપણે, એટલે આપણે ખાલી વાત કરવાની છે હવે એના સૂત્રની, એની ખાલી વ્યાખ્યા, બીજું કંઈ નથી કરવાનું. તો જોઈએ એક વસ્તુ એ પણ આપણે નાનકડો મુદ્દો છે. લેન્સનું સૂત્ર બહિર્ગોળ લેન્સ માટે ખરેખર તો આ છે. અંતર્ગોળ માટે કોઈ ફેરફાર થતો નથી, ખાલી થોડીક સંજ્ઞામાં ફેરફાર છે પ્લસ માઇનસમાં. પહેલી વસ્તુ એ છે કે નાના મુખવાળા અને ટૂંકી તરંગલંબાઈ ધરાવતા કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સ માટે વસ્તુ અંતર u વ્યાખ્યાની નાના મુખવાળા અને પાતળા લેન્સ માટે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ સ્મોલ f વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને લેન્સનું સૂત્ર કહે છે. ઓકે, તો નાના મુખવાળા અને પાતળા લેન્સ માટે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ સ્મોલ f વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને લેન્સનું સૂત્ર કહે છે. લેન્સનું સૂત્ર થાય છે 1/v - 1/u = 1/small f. આ તમારું લેન્સનું સૂત્ર થઈ ગયું. 2 માર્કમાં પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ છે. આ તો અરીસાના સૂત્રની વ્યાખ્યા તમને કે
અથવા તો લેન્સનું સૂત્ર એની વ્યાખ્યા કે આ બે જ વસ્તુ અહીંયા ક્લિયર કરવાની છે, બીજું કંઈ છે નહીં, તારવણી છે નહીં. જ્યારે વધારે આપણે દાખલામાં જરૂર પડશે ત્યારે આ સૂત્ર કેવી રીતે તારવવામાં આવ્યું, કઈ રીતે મળે આપણે થોડી ચર્ચા આપણે કરશું, પરંતુ અહીંયા કોઈની જરૂરિયાત થશે નહીં. ઓકે, હવે આપણે એના પછીનો પણ નાનો મુદ્દો છે નેક્સ્ટ જોઈ લઈએ. તો કે લેન્સ માટે મોટવણી એટલે કે મેગ્નિફિકેશન. ઓકે, મેગ્નિફિકેશન તો મોબાઈલમાં પણ હોય, કેમેરામાં પણ હોય. વિવર્ધિત કોઈ વસ્તુ છે પ્રતિબિંબનું મળે કેટલું વિવર્ધિત વસ્તુની સાપેક્ષે મળ્યું, તો વસ્તુ કરતાં કેટલું નાનું મળ્યું, આ બે વચ્ચેનો જે સંબંધ છે એને આપણે શું કહીએ છીએ, મોટવણી. તો એની પણ વ્યાખ્યા સિમ્પલ છે, પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ અને વસ્તુ ઊંચાઈ h ના ગુણોત્તરને પ્રતિબિંબની મોટવણી કહે છે. તો અહીંયા મોટવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ના છેદમાં વસ્તુની ઊંચાઈ બરાબર h ડેશ ના છેદમાં h. હવે મોટવણી છે બે રીતે મળી શકે, એક તો વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈના ગુણોત્તર દ્વારા, એટલે સોરી પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તર દ્વારા, અને બીજી રીતે પ્રતિબિંબ અંતર v અને વસ્તુ અંતર u દ્વારા પણ મોટવણી મળી શકે. તો હવે સિમ્પલમાં આ રીતે લખી નાખું કે m બરાબર h ડેશ ના છેદમાં h બરાબર v ના છેદમાં u. આ બે ચાલે તો બે સૂત્ર સાચા થઈ ગયા. m બરાબર h ડેશ ના છેદમાં h અથવા v ના છેદમાં u, એટલે કે m બરાબર v ના છેદમાં u તમે લખો તો પણ ચાલે. તમને રિક્વાયરમેન્ટ કેવી છે એના પર આધાર રહેશે. તમારે કઈ રીતે દાખલામાં શું પૂછવાનું એ રીતે આનો ઉપયોગ કરવાનો હોય. તમને જો વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ આપેલી હોય તો તમે ડાયરેક્ટ ગુણોત્તર લઈ શકો. પરંતુ ધારો કે તમને એવું કીધું કે વસ્તુ અંતર આપી દીધી, પ્રતિબિંબ અંતર મેળવવાનું છે, પ્રતિબિંબ અંતર તમે મેળવી લીધું, પછી એમ કે હવે મોટવણી કેટલી થશે, તો તમે u તો તમને આપેલા હતા, v તમે મેળવા, તો એના ઉપર તમારે શું કરવાનું છે, m મેળવવાના થાય. તો v અને u નો બેનો ગુણોત્તર લેવી, m મળી જવાના. ધારો કે તમને વસ્તુ ઊંચાઈ આપેલી હોય, એની સાથે તમને એમ કહી દઉં કે વસ્તુ ઊંચાઈ પછી પ્રતિબિંબ ઊંચાઈ મેળવો, તો પ્રતિબિંબ ઊંચાઈ તમને મળી ગઈ h ડેશ, તો તમે આ બેના ગુણોત્તર દ્વારા પણ મોટવણી m મેળવી શકો. તો આ બે મુદ્દાઓ તમારા માટે ક્લિયર થઈ ગયા. તો એક લેન્સનું સૂત્ર અને એક મોટવણી ટૂંકા મુદ્દા છે, છતાં પણ ઇમ્પોર્ટન્ટ એટલા માટે વધારે છે કે આના ઉપરથી જ મોટા ભાગના દાખલાઓ પૂછાવાના છે. આના ઉપરથી, આ બંને બાબતો ઉપરથી. ઓકે, હવે હજી પણ આપણે એક મહત્વનો મુદ્દો એના પછીના જે લાસ્ટમાં મુદ્દા રાખ્યા બે, લેન્સ અંતર્ગોળ બહિર્ગોળ, અરીસો અંતર્ગોળ ને બહિર્ગોળ. આ ચારેય બે લેન્સ અને બે અરીસા બેના ઉપયોગો હજી બાકી છે. અને ઉપયોગો તમને 2 માર્કમાં કે 3 માર્કમાં તો પૂછાઈ શકે, મોટા ભાગે તો 2 માર્કમાં શક્યતા હોય, ક્યાંક તો 1 માર્કમાં પણ પ્રશ્ન પૂછી શકે. એટલે એ આપણે લાસ્ટમાં જોવાના છે. બે મુદ્દા ક્લિયર થઈ ગયા પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાસ્ટ મુદ્દો આપણે આમ જોઈએ તો પાર્ટનો પણ છતાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે લેન્સનો પાવર. હવે લેન્સનો પાવર એટલે શું? પાવર શબ્દ આવે એટલે બે રીતે એના મીનિંગ થાય. એક તો પોતાનો પાવર અને બીજો પાવર છે આપણે ઇલેક્ટ્રિસિટીના સંદર્ભમાં લઈએ. અહીંયા એની કોઈની વાત નથી થતી. લેન્સના સંદર્ભમાં એક ત્રીજી બાબત છે જેને પાવર કહેવામાં આવે. તરત જોઈ લે, ટૂંકો મુદ્દો છે, એટલો બધું ખાસ નહીં, પણ આપણે વ્યવસ્થિત એના દાખલાઓને સમજૂતી મેળવવાની છે. જોઈએ પહેલા આ વસ્તુ મેં હજી રાખી છે, અહીંયા તમારે કદાચ લખવું હોય કે કંઈ બાકી હોય તો એમાં સમજવાનું હોય તો. ઓકે, લેન્સનો પાવર એટલે શું? હવે
પહેલાની વ્યાખ્યા તમે ખાલી કહી દો, પછી એની સમજૂતી આવે. સિમ્પલ વ્યાખ્યા, ટૂંકી ને ટચ વ્યાખ્યા એવી છે આની. લેન્સની કેન્દ્ર લંબાઈ ના વ્યસ્તને, લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. તો મતલબ કે પાવરની સંજ્ઞા થશે P બરાબર 1/f લઈ શકાય. કેન્દ્ર લંબાઈ એટલે સ્મોલ f થશે. ચલો વ્યસ્તનો બે ગુણોત્તર છે એટલે વ્યસ્તનો સંબંધ ધરાવે છે. તો હવે અમારે સમજાવવાનું છે ખાલી તમને કે આ વસ્તુ મળે કેવી રીતે, પાવર કેવી રીતે મળી શકે આપણને. બહિર્ગોળ લેન્સ નો અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ, આ બંનેની વિશેષતાઓ કઈ? તો કે વિશેષતાઓમાં બહિર્ગોળ લેન્સની વિશેષતા એ છે કે એક પ્રકાશનું સમાંતર આવતું પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને કોઈ પણ એક બિંદુ પર કેન્દ્રિત થાય છે અને એ કેન્દ્રિત થતું બિંદુ એટલે એનું મુખ્ય કેન્દ્ર હોય. એવી જ રીતે અંતર્ગોળ લેન્સની અંદર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ કોઈ પણ એક બિંદુએથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય. જે બિંદુએથી એવો ભાસ થતો હોય, જે બિંદુએથી વિકેન્દ્રિત થતું હોય એવો ભાસ થતો હોય એને અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર F કહે છે. હવે મુખ્ય કેન્દ્ર F થી ઓપ્ટિકલ સેન્ટર O સુધીના અંતરને આપણે શું કહીએ? સ્મોલ f કહીએ છીએ, કેન્દ્ર લંબાઈ. અહીંયા આપણે એવું થશે ઓપ્ટિકલ સેન્ટર O થી અહીંયા કેન્દ્ર લંબાઈ સ્મોલ f. ઓકે, હવે શું કીધું? કોઈ પણ લેન્સની કેન્દ્ર લંબાઈ હોય એના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. ધારો હું તમને એમ કહું, પહેલી વસ્તુ એ છે કે લેન્સનો પાવર કયા એકમમાં માપવામાં આવે? તો કે લેન્સના પાવરનો SI એકમ ડાયોપ્ટર છે. ડાયોપ્ટર એટલે કે D સંજ્ઞા વડે દર્શાવવામાં આવે ડાયોપ્ટર છે. લેન્સનો પાવર ધન અથવા ઋણ હોઈ શકે. એમાં પણ મહત્વનો મુદ્દો કાઢજો કે બહિર્ગોળ લેન્સનો પાવર હંમેશા કેવો હશે? ધન. શા માટે હોય તમને કહું મને? કઈ તમારું સાથે અહીંયા કેન્દ્ર લંબાઈ. તમને અંતરની એમાં કાર્તેશિયન સંજ્ઞા પ્રણાલી સમજી ગયા તમે? આ તરફનો અંતરો ઋણ, આ તરફનો અંતરો ધન. O થી મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ કેવી થશે? ધન તરફ થઈ એટલે પ્લસ f થઈ ગઈ. પ્લસ f થઈ ગઈ એટલે તમે બહિર્ગોળ લેન્સનો પાવર મેળવતી વખતે શું કરશો? P બરાબર 1/f પણ કેવા? પ્લસ. હવે આ બે ગુણોત્તર મળશે તમને કેવો મળશે? ધનમાં જ મળશે. તો લેન્સનો પાવર કેવો? પ્લસ ડાયોપ્ટર મળી ગયો તો જે મળશે x y z કઈ પણ હોય. ઓકે, એવી રીતે અંતર્ગોળની વાત હોય, અંતર્ગોળ લેન્સનો પાવર હંમેશા ઋણ હોય છે. આવું શા માટે? તો અંતર્ગોળ લેન્સની અંદર આ તરફનું અંતર છે ઋણ, આ તરફનું અંતર છે ધન. O થી F વચ્ચેનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ થઈ કઈ તરફ છે? ડાબી તરફનું અંતર કેવા હોય? ઋણ હોય તો માઈનસ f થશે. તો અહીંયા P બરાબર 1/f પણ કેવા? માઈનસ છે. ગુણોત્તર મળશે કેવો મળશે? માઈનસ ડાયોપ્ટરમાં મળશે. તો લેન્સનો પાવર કેવો બની ગયો? માઈનસ ડાયોપ્ટર. સિમ્પલ વસ્તુ છે, કંઈ નથી કરવાનું. કદાચ તમને પ્રશ્ન પૂછી શકે એટલે મતલબ એવો છે કે લેન્સનો પાવર કોના પર આધાર રાખે? કોઈ પણ લેન્સના પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવાની ક્ષમતા અથવા વિકેન્દ્રિત કરવાની ક્ષમતા. એક વસ્તુ નોટ કરવાની છે કે આ અંતર જેટલું નાનું એટલો લેન્સનો પાવર વધારે. એવું શા માટે? તો કે જો હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક બહિર્ગોળ લેન્સ છે. આ બહિર્ગોળ લેન્સ પ્રકાશનું કિરણ અહીંયાથી આવ્યું, અહીંયા કેન્દ્રિત થયું. ઓપ્ટિકલ સેન્ટર O આ મુખ્ય કેન્દ્ર અને એની કેન્દ્ર લંબાઈનું મૂલ્ય છે ધારો કે 2 મીટર. કેટલું છે? 2 મીટર. કારણ કે એક ડાયોપ્ટર બરાબર 1 મીટર થાય. એક ડાયોપ્ટર બરાબર 1 મીટર એટલે 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો આ લખી દો 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા
લેન્સનો પાવર 1.0 ડાયોપ્ટર થાય. મીટરમાં કેન્દ્ર લંબાઈ સાઈડમાં મીટર છે એટલે મીટરની સાપેક્ષે લેવામાં આવે. હવે હું તમને મૂળ વાત કહી દઉં અહીંયા કે ધારો કે લેન્સમાં પ્રકાશનું કિરણ વક્રીભૂત પામીને મુખ્ય કેન્દ્ર F માં કેન્દ્રિત થયું. કેન્દ્ર લંબાઈનું મૂલ્ય છે 2 મીટર. હવે 2 મીટર હોય તો P બરાબર 1/f તરીકે સૂત્ર લઈએ. પ્લસ જ છે 2 મીટર કારણ કે જમણી તરફ છે એટલે 1/2 થશે બરાબર કેટલા થઈ ગયા 0.5 ડાયોપ્ટર પણ આગળ પ્લસ લખવાના. પ્લસ 0.5 ડાયોપ્ટર થી અહીંયા ધારો કે એવો જ એક બહિર્ગોળ લેન્સ પણ આ બહિર્ગોળ લેન્સ કે દ્રવ્યની જાત અલગ ધરાવે છે એટલા માટે કે અલગ પ્રકારનું એટલા માટે પ્રકાશના કિરણોને જલ્દીથી કેન્દ્રિત કરે છે. અહીંયા આ O આ છે F આ બે વચ્ચેનું અંતર ધારો કે 1 જ મીટર છે 2 મીટર નહીં 1 મીટર. તો તમને એવું થાય કે 1 મીટર થાય તો ખરેખર તો પાવર ઘટી જાય હજી પણ તો નહીં. શા માટે એવું થાય? P બરાબર 1/f = 1/1 બરાબર અહીંયા પ્લસ 1.0 ડાયોપ્ટર થયા. તો પ્લસ 0.5 ડાયોપ્ટર અહીંયા શું મળ્યું આપણને પ્લસ 1.0 ડાયોપ્ટર. તો સિમ્પલ મીનિંગ એવો થયો કે કોઈ પણ લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલી ટૂંકી એટલો લેન્સનો પાવર વધુમાં વધુ સારો. હવે તમારી આંખના જે નંબર વાળા જે ચશ્મા કહે છે તમે બોલતા હોય વારંવાર કે 1 નંબર છે 2 નંબર 3 નંબર એ ખરેખર જે નંબર છે ડાયોપ્ટર એકમમાં આપવામાં આવે એટલે કે દ્રષ્ટિની ખામી ધરાવતા છે આંખની દ્રષ્ટિની ખામી ખાસ કરીને લઘુ દ્રષ્ટિ હોય દૂર દ્રષ્ટિ કે એ પણ જે આપણે આગળ ભણવાના છે એ કોઈ પણ ખામી હોય એમાં જે યોગ્ય કેન્દ્ર લંબાઈ સેટઅપ કરવા માટે આ પ્રકારના કોઈ પણ લેન્સનો ઉપયોગ થાય કે જે અલગ અલગ પ્રકારની કેન્દ્ર લંબાઈ ધરાવતા હોય. અંતર્ગોળ લેન્સની વાત હોય ધારો કે અંતર્ગોળ લેન્સમાં પ્રકાશનું કિરણ વિકેન્દ્રિત થયું વિકેન્દ્રિત થયેલો ભાગ અહીંયા દેખ્યો. ધારો કે આ અંતર આપણે લઈ લઈએ કેટલું કેન્દ્ર લંબાઈનું તો લઈ લઈએ 4 મીટર. 4 મીટર એટલે P બરાબર 1/f = 1/4 = 0.25 ડાયોપ્ટર પ્લસ કે માઈનસ સિમ્પલ આવી ગયો. પાછા અહીંયા અંતર ડાબી તરફનું છે માઈનસ છે -4 મીટર થયા. f કેવા થઈ ગયા માઈનસ થઈ ગયા -f છે અહીં દર્શાવવાનું ચાલે. તમારે સિમ્પલ -4 એમ મૂકી દેવાના. એકના છેદમાં -4 બરાબર -0.25 ડાયોપ્ટર. ક્લિયર? એ રીતે ધારો કે હવે આમાં તો માઈનસ જ મળવાનું છે. અંતર ગમે એટલું વધારતા જાવ ઘટાડતા જાવ એ બદલી શકે. માઈનસ તો ધારો કે 2 મીટર હોત તો અલગ રીતે થાય. P બરાબર 1/f બરાબર 1/-2 બરાબર 1/0.5 ડાયોપ્ટર. આ રીતે તો સિમ્પલ રીતે લેન્સનો પાવર એ આખો ક્લિયર થઈ ગયો. કંઈ જ નથી કરવાનું. લાંબી માથાકૂટ કંઈ આવતી જ નથી આમાં. ફક્ત ને ફક્ત પેલા વ્યાખ્યા આવે સૂત્ર આવે કેવી રીતે કયા લેન્સમાં કેવો પાવર મળી શકે એનું એકમ તમને ખબર હોવી જોઈએ. સાથે પ્રકાશના કિરણો કેન્દ્રિત કયા લેન્સમાં થાય વિકેન્દ્રિત કયા લેન્સમાં થાય અને પાવર મેળવતા આવડી જાય. બસ આ એટલી વસ્તુ છે કંઈ નથી. ઓવરઓલ જોવા જઈએ તો એક મુદ્દા સિવાય આપણો પાઠ ક્લિયર છે. એક જ મુદ્દો બાકી છે મુદ્દો કયો છે તો કે ખાલી આપણે લેન્સના ઉપયોગો પણ એ મુદ્દો અને દાખલા આ બેનો એક અલગથી આપણે લેક્ચર બનાવી. અત્યારે આ 3 મુદ્દા આપણે આ તો ખાસ ભણી ગયા. એમાં લેન્સનું સૂત્ર ભણી ગયા. એક તો આપણે લેન્સનો પાવર એક તો લેન્સનો પાવર ભણ્યા આપણે મોટવણી ભણી ગયા. એટલે મહત્વના મુદ્દાઓ અને એક સમના પ્રણાલી કુલ 4 મુદ્દા ભણ્યા આપણે. 4 મુદ્દાને વ્યવસ્થિત ક્લિયર કરવાના છે. બહુ વ્યવસ્થિત સમૃદ્ધિ આપી છે. છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો મને તમે કહી શકો ગમે ત્યારે. નંબર હું લિંકમાં પણ આપી દઈશ. તમે કોમેન્ટ પણ એમાં કરી શકો. કોઈ પ્રશ્ન નહીં અથવા રૂબરૂ મને કોલ કરીને પણ જાણ કરી શકો. ઓકે, આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.